નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો ચોમાસાની સિઝન તો ચાલુ થઈ ગઈ છે. વરસાદ પણ આપણા ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં અવારનવાર પડી રહ્યો છે. તો ખેડૂત મિત્રોને એમ છે કે વાવણી ક્યારે કરવી, કેવો વરસાદ થાય ત્યારે વાવણી કરવી. કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો આગોતરી વાવણી કરીને જ્યારે વરસાદ પછી પાછળ નથી થતો ત્યારે એ બિયારણ નુકસાનમાં ફેરવાઈ જતું હોય છે. મોંઘું જે સરસ બિયારણ લીધું હોય એ ઉગતું નથી અને એના કારણે ખૂબ મોટો આપણને માર પડે છે. તો એક્ઝેક્ટ વાતચીત એ કરવી છે કે ક્યારે અને કયા સમયમાં સારા એવા વરસાદ થવાના છે અને ક્યારે વાવણી કરવી જોઈએ એની આજે વાતચીત કરવાની છે. તો આ પ્લેટફોર્મમાં હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે, એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અને જે આપણું ફેસબુકમાં પણ પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી દેજો. વાલા ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે સ્ક્રીન ઉપર પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે. ચોમાસામાં ઉપયોગી આવે એવું ટ્રેક્ટર છે. 7.5 હોર્સ પાવરના એન્જિનમાં ઉપલબ્ધ છે અને પાછળ આપણે જે બળદના સાથી, જે ગોળ લોઢિયાના સાથી હોય આસાનીથી હાંકી શકીએ છીએ. દવા છાંટવાની સિસ્ટમ પણ લગાડી શકીએ છીએ. તો આ ટ્રેક્ટરની વધારે માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં કોન્ટેક્ટ કરો અને ડાયરેક્ટ વસુધા ટ્રેક્ટરનો તમે સંપર્ક કરી શકો છો. તો ઘણી વખત વાલા ખેડૂત મિત્રો કેવું થતું હોય છે કે ભાઈ જ્યારે સારો એવો વરસાદ પડે છે, ઓગણ બારા પાણી વયા જાય છે અથવા તો ગામ બારા પાણી એવા સારા એવા વયા જાય છે અને આપણે બીજા દિવસે વાવણી કરી દેતા હોઈએ છીએ. પછી 3 થી 4 દિવસનો જો ગેપ પડી જાય, 5 દિવસનો ગેપ પડી જાય તો પછી આપણે જે કપાસિયા વાવેલા હોય, જે મગફળીનું વાવેતર કરેલું હોય કે કોઈ પણ ચોમાસું પાકનું વાવેતર કરેલું હોય તો એ બરાબર ઉગતા નથી. અંદર દાણો બફાઈ જાય છે, જેને આપણે સુરસુરિયા થઈ ગયા એવું કહીએ છીએ અને એવું 99% થાય છે જ્યારે વરસાદ નથી આવતો ત્યારે. તો જેમ બને એમ આગોતરી ખેડૂત મિત્રો વાવણી ના કરવી, કેમ કે હજી આપણી પાસે સમય ઘણો સારો એવો છે અને ઘણો જાજો એવો સમય છે. અત્યારે જે વરસાદની આગાહી કરવામાં આવેલી છે એ દરિયા કિનારાના વિસ્તારમાં ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. સૌરાષ્ટ્રના જે ઘણા બધા અમુક ભાગો છે કે જ્યાં હજી વરસાદનો એક છાંટો પણ નથી પડેલો અને ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર કરી દીધેલું છે. હવે જો એવા વાવેતરમાં સારો એવો વરસાદ એકવાર આવે અને 4-5 દિવસ વરસાદ ના આવે તો એ આપણો જે સારું એવું બિયારણ લઈને પાક વાવેલો હોય એ નુકસાનીમાં ફેરવાઈ જાય છે. એટલે જેમ બને એમ ધીરજ રાખીને ખેડૂત મિત્રો વાવણી કરવી. કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોને ફિલ્ડમાં જઈને અમે જોયેલું છે તો વાવણી કરી દીધેલી છે, એની ઉપર વરસાદ પણ થયો છે પણ જે ચોમાસું પાક વાવેલા હોય એ બરાબર ઉગી નીકળતા નથી, એટલા માટે એને બીજી વાર વાવણી કરવી પડે એવા પણ પ્રશ્નો સામે આવેલા છે. એટલે વાવણી કરવામાં ખૂબ ધ્યાન રાખવું. સારા એવા વરસાદની ખેડૂત મિત્રો જો વાત કરીએ ઓવરઓલ ગુજરાતમાં તો જે 12 તારીખથી લઈને 22 તારીખમાં જે આગાહી હતી એ આગાહી તો અત્યારે છે જ, પણ અમુક ભાગોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. એ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જ સારો એવો છે. અમરેલીના વિસ્તારમાં ગણીએ કે બીજા ઘણા બધા વિસ્તારમાં ગણીએ એવા સારા એવા વરસાદ પડેલા છે. પણ પછી વરસાદે બ્રેક મારી દીધેલી છે અને ગરમી વધી ગયેલી છે. તો જે રીતે જાણીએ એ રીતે 20 તારીખ પછી એટલે કે આ જૂન મહિનાના એન્ડિંગમાં ખૂબ સારો એવો વરસાદ પડે અને સારી એવી વાવણી થાય એવા આગાહીના તજજ્ઞો દ્વારા, પછી આગાહીકારો હોય કે હવામાન વિભાગવાળા આગાહી આપતા હોય એ મુજબ જાણવા મળ્યું છે. તો ત્યારે સારી એવી વાવણી, ખૂબ સારી એવી વાવણી થઈ શકે છે અને નુકસાન ના જાય એવી શક્યતાઓ ત્યારે રહી શકે છે. એટલે ત્યારે પણ જે ખેડૂત મિત્રોને વાવણી કરવાની ગણતરી હોય એ ખેડૂત મિત્રો આસાનીથી વાવણી કરી શકે છે અને આસાનીથી પોતાના પાકની શરૂઆત અને જર્મિનેશન સાથે પોતાના પાકને પણ ઉગાવી શકે છે. તો આ રીતના ખેડૂત મિત્રો ધીરજ રાખીને વાવણી કરીએ તો સારું એવું આપણને રિઝલ્ટ મળી શકે છે. કેમ કે જે આપણે મોંઘું બિયારણ લીધું હોય અને પાછું બિયારણ પણ અત્યારે મગફળીના મળતા નથી જોઈએ એવા સારા ગેરંટીવાળા, તો એનું પણ ખાસ ધ્યાન રાખવું. બીજી ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો જે ખેડૂત મિત્રો કપાસ વાવવાની ગણતરી કરે છે અથવા તો કપાસ વાવેલો છે એવા ખેડૂત મિત્રો બિંદાસ કપાસનું વાવેતર કરે. નીચે જે કોન્ટેક્ટ નંબર છે એમાં કોન્ટેક્ટ કરીને પૂછે કે કપાસમાં જો ગુલાબી ઈયળ આવે કે કપાસમાં બીજો કાંઈ પણ પ્રશ્ન આવે તો એમાં કઈ રીતના માહિતી મેળવવી, એમાં અમારો કોન્ટેક્ટ કરે. જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.